આ પ્રસંગે નિશિત અગ્રવાલે પોતાના સંબોધનમાં ભરૂચના સર્વાંગી વિકાસને આગામી 2 વર્ષના મુખ્ય એજન્ડા જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની તવડા, જાડેશ્વર, ઉમરાજ તેમજ નંદેલાવ સહિતની તમામ 11 ટાઉન પ્લાનિંગ યોજનાઓને રાજ્ય સરકારમાંથી ઝડપથી મંજૂરી મળે તે માટે ક્રેડાઈ ભરૂચ સક્રિય ભૂમિકા ભજવશે. ટીપી યોજનાઓના ઝડપી અમલીકરણથી શહેરમાં નવા માર્ગો, આધુનિક સુવિધાઓ, સુવ્યવસ્થિત શહેર વિકાસ અને રોકાણ માટે અનુકૂળ માહોલ ઊભો થશે. ભરૂચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ સરકાર સાથે સંકલન કરીને આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાશે. રોહિત ચદરવાલાની ચેરમેન તેમજ નિશિત અગ્રવાલની પ્રમુખ તરીકે વરણી કરાયા બાદ નવી કમિટીમાં ઉપપ્રમુખ તરીકે કિરણ મજમુદાર, ખજાનચી તરીકે અલ્પેશ ટોલાત, સંયુક્ત સચિવ તરીકે કૃણાલસિંહ દાઈમા, સંયુક્ત ખજાનચી તરીકે નીરવ શાહ તેમજ પિયુષ શાહ, મનીષ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિક સોલંકી, જિમ્મી જેમ્સ, ભાવેશ દેસાઈ, અલ્પેશ હરિયાણીની કમિટી સભ્ય તરીકે પસંદ કરાયા હતા.